ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા મહાનગરપાલિકાની આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો। સભા શરૂ થતાની સાથે જ એક જ વાક્યમાં 1 થી 27 જેટલા મુદ્દા મંજૂર કરી દઈ માત્ર 30 સેકન્ડ બાદ સભા પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષી કોર્પોરેટરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। બેચરાજી તાલુકાના મોઢેરા ગામે છુડેલ માતાજીના મંદિર નજીક આવેલી જમીનની માપણી મુદ્દે જૂની અદાવતમાં 2 જૂથો વચ્ચે હાથાપાઈ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બેચરાજી કોર્ટમાંથી આવેલી માપણી ટીમની હાજરીમાં જ સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો, જેમાં લાકડાના ધોકા, છરી અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આપવામાં આવેલી ચેતવણીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર ચોપડે સગીરાઓ ગર્ભવતી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાજ્ય સરકારની આરોગ્ય વિષયક કામગીરી અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ટેકો એપ્લિકેશનમાં નોંધાયેલા આંકડા મુજબ જિલ્લામાં છેલ્લા 4 મહિના દરમિયાન 131 જેટલી સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું છે। મહેસાણા મહાનગરપાલિકા હોલ ખાતે આજે કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી પ્રક્રિયાને લગતી કુલ 14 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। વહીવટમાં વધુ પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે કારોબારી સમિતિ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના તમામ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ઊંઝા ગંજ બજારમાં જીરાની દૈનિક 9000 બોરીની આવક જોવા મળી રહી છે। બજારમાં જીરાના બોલ્ડ ભાવ મળે 4250 થી લઈને 4350, સેમી બોલ્ડ 4100 થી 4250, જ્યારે સુપર ભાવ મળે 4000 થી 4100 સુધી જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત બેસ્ટ જીરાના ભાવ મળે 3850 થી 4000 સુધી, મીડિયમ ભાવ મળે 3750 થી 3850 અને એવરેજ ભાવ મળે 3650 થી 3750 સુધીના રહ્યા છે। કડી પંથકમાં ગુરુવારે રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન માત્ર 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર કડી શહેર જળબંબાકાર થયું હતું। વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે પડેલા મુશળધાર વરસાદથી મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। વિસનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા 2 માળના તાલુકા પંચાયત સંકુલમાં લાગેલી લિફ્ટ છેલ્લા 1 મહિનાથી બંધ છે, જેને કારણે વૃદ્ધ, દિવ્યાંગો સહિતના અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ અને બીજા માળે માર્ગ મકાન વિભાગ, શિક્ષણ, ICDS, પાતાળકુવા શાખા, ખેતીવાડી સહિતના વિભાગોની કચેરીઓ કાર્યરત છે। ઊંઝા તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઊંઝા તાલુકા પંચાયતમાં હંગામી ધોરણે જનસેવા ઓપરેટરની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક થવાથી હવે સ્થાનિક અરજદારોને વિવિધ સરકારી દાખલાઓ તેમજ ઓનલાઈન સેવાઓ માટે મામલતદાર કચેરી સુધી જવું નહીં પડે। નાગરિકોની સુવિધાઓને પ્રથમ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવાયો છે। હવેથી તાલુકા પંચાયત કક્ષાએ જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે। આ વ્યવસ્થાના કારણે સામાન્ય નાગરિકો અને ગ્રામજનોના સમય અને બસ ભાડા સહિતના ખર્ચ બંનેમાં મોટી રાહત થશે। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચાલુ ચોમાસામાં અતિભારે વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરો પાણીમાં ગરકાવ થતાં ઊભો પાક ધોવાઈ ગયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવા રજૂઆત કરી છે।